નમસ્કાર દર્શક મિત્રો, જીએનડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના રાજપુરા ગામની નાબાલિગ મુસ્લિમ પરિવારની છોકરીનું વડોદરાના દંતેશ્વર ખાતે રહેતા લાલાભાઈની દુકાને નોકરી કરતો ઉમંગ નામનો વ્યક્તિ એ અપહરણ કરી લઈને ભાગી ગયો હોવાનો આક્ષેપ કરતા પરિવાર। મારી બેન તે એક છોકરો આવ્યો તો તે અપહરણ કરીને લઈ ગયો છે। તારી બેન ને? હા, મારી બેન બેન। એનું નામ છે સિમરનબેન અબ્દુલભાઈ ગાજી। એની ઉંમર કેટલી છે? એની ઉંમર 17 વર્ષની છે। અચ્છા, ઘરે આવીને ભગાડી ગયો છે? હા, ઘરે આવીને લઈ ગયો। તમારા મા બાપ નતા ઘરે? ના, મારા મમ્મી નહીં, મારા પપ્પા નહીં, ઓફ થઈ ગયા છે। મારા દાદી એકલા જ છે। દાદીની ઉંમર છે 85 વર્ષની આસપાસ ઉંમર છે। છોકરાનું નામ ખબર છે બેન? ઉમંગભાઈ। હા, તમને કેવી રીતના ખબર પડી કે ઉમંગભાઈ આ જો લઈને ભાગી ગયા છે? એ ટાઈમ 10 દિવસ પહેલાં મારા કાકાએ છોકરાને પકડ્યો હતો। એ છોકરાને પૂછ્યું હતું અને છોકરાને કીધું તું, સમજાય તું, એના શેઠને બી કીધું તું। એના શેઠે જવાબદારી લીધી હતી કે હવે તમારી છોકરીનું નામ, બપોરે 2 વાગે આવીને એ છોકરીને લઈ ગયો। એના શેઠનું નામ શું છે? એના શેઠનું નામ લાલાભાઈ છે। એટલે લાલાભાઈએ જવાબદારી લીધી? હા। હવે તમારે દાદી પાસે તમે રહો છો? હા, દાદી પાસે રહીએ છીએ। મમ્મી પપ્પા ઓફ થઈ ગયા? મમ્મી પપ્પા નથી। આજ રોજ 1/3/2025ના દિવસે મારી ભત્રીજીનું અપહરણ થયેલ છે અને એ છોકરાને પહેલાં પણ પકડેલો હતો 15 દિવસ અઠવાડિયા પહેલાં। એટલે એમાં અમે એને સમજાયો હતો અને એના શેઠને કોન્ટેક્ટ કરેલો હતો। એના શેઠને કીધેલું કે ભાઈ આ વખત અમે છોડીએ, પણ આજના દિવસે એવો છોકરો બપોરે 2 વાગે આવીને છોકરીને ઉઠાવીને લઈ ગયેલ છે અપહરણ કરીને। હવે દાદીમાં એના હતા છોકરીના, તેને ધક્કો મારી દીધો છે અને ધક્કો મારીને દાદી પડી ફટાક લઈને નીકળી ગયેલો છે। આશરે 17-17.5 વર્ષની છે। છોકરો છે દંતેશ્વરનો છે, બરોડા। સપોર્ટ કરતા હતા। લાલાભાઈ કરીને નામ છે એના શેઠનું, અને એના શેઠે પહેલાં જવાબદારી લીધેલી હતી કે ભાઈ હું હવે જવાબદારી લઉં છું, કરે એ છોકરો તો તમે કાયદેસરની કાર્યવાહી કરજો, સામેલ કરજો। અમારી માંગણી એવી છે કે ભાઈ અમારો કરીને એટલે અમારે ગાવાની છે, બરાબર છે, અને અમારી છોકરી અમને આજ રોજ અમે વડુ પોલીસ સ્ટેશને પહોંચ્યા છે અને આ લોકો અમારી વહાર આવ્યા, ભીમ આર્મીની વહાર આવ્યા અને આજે ભીમ આર્મી બી એમની સાથે છે। એમાં એવું છે કે જે છોકરી નાબાલિગ છે, રાજુપુરા ગામની છોકરી એક નાબાલિગ છે, એ 2 વાગ્યાની ભાગી છૂટી છે। ભાગી છૂટી છે ના કહેવાય, પણ એનું ખરેખર કાયદેસરથી અપહરણ કરેલું છે। અને પટાઈ ફોસલાઈને એને કંઈ બી કાળા કાયદા કરીને કાવતરા કરીને એને લઈ ગયા છે ને એને કાયદેસરથી અપહરણ કરેલું છે। આ છોકરીને તાત્કાલિક ધોરણમાં લાવવામાં આવે। એનું કારણ છે કે છોકરી 2 નાની બાળકીઓ છે અને એની બા છે જે ઉંમરવાળા છે, 81 વર્ષની એ બા છે, એ કાયદેસરથી એમનું ભરણ પોષણ જેમ તેમ કરીને લાઈને ચલાવતા હતા। ને કોઈ બરોડાથી આવતો છોકરો જે દંતેશ્વર રહે છે ને લાલાભાઈ કરીને કોઈ દુકાનદાર છે, એમને ત્યાં નોકરી કરતો હતો અને આ છોકરીને ભગાડી ગયો છે। લાલાભાઈને બી ખબર હશે એવું આ ઘરવાળાનો આક્ષેપ છે। એટલે અમારી ખાસ માંગણી છે કે કાલે લાંબુ ના થાય ને ચીકણું ના થાય, ભીમ આર્મી રસ્તા પર ના ઉતરે, એના કરતાં તાત્કાલિક ધોરણે આ છોકરા ઉપર પોસ્કોની કલમ લગાડવામાં આવે ને એની પાછળ જે બી જીવાદોરી છે એ લોકોને બી પકડવામાં આવે ને એની ઉપર બી એક્શન લેવામાં આવે, એવી અમારી માંગણી છે। અમજદ ગરાસ છે, ભીમ આર્મી પ્રમુખ।